નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વડોદરાથી સુરત જતા આઈસર ટેમ્પોને નડ્યો વરેડિયા નજીક અકસ્માત. ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત થયા હોવાનું પ્રાથમિક અનુમાન. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત, જ્યારે 10 જણને ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ માટે આજે ફોર્મ ભરાયા. વર્તમાન પ્રમુખ સહિત અન્યોએ દાવેદારી કરી. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખની ઉમેદવારી માટે 24 મૂર્તિયાઓ મેદાન. રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરી. કોણ બનેગા પ્રમુખની વહેતી થયેલી અટકળો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવા પતંગ મહોત્સવનું આયોજન કરાયું. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ પતંગ મહોત્સવમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. પૂજ્ય મોરારી બાપુની શ્રીરામ કથાનો શુભારંભ. મંગલેશ્વર કબીરધામ ખાતે શ્રીરામ કથાની ભવ્ય પોથી યાત્રા નીકળી. ભરૂચની જાડેશ્વર ચોકડીથી શુકરતીર્થ સુધીના માર્ગ પર વાહનોને ડાયવર્ઝન. તારીખ 4 થી 12 તારીખ સુધી મોરારી બાપુની કથાને લઈ નિર્ણય લેવાયો. ભરૂચના પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે. શું નવી પેઢીને વ્યવસાયમાં રસ નથી? 200 વર્ષથી પતંગના વ્યવસાયમાં જોડાયેલ છે પતંગવાલા પરિવાર. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વરેડિયા ગામ પાસે ટેમ્પાને નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે 10 લોકોને ઈજા થઈ હતી. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વરેડિયા ગામ નજીક રાત્રિના સમયે વડોદરાથી સુરત તરફ જતા આઈસર ટેમ્પાનું ટાયર ફાટતા તે પલટી ગયો હતો, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 10 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટેમ્પામાં સવાર તમામ લોકો કેટરર્સના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ટેમ્પાને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ભરૂચમાં વિવિધ મંડળોના પ્રમુખોની જાહેરાત બાદ હવે જિલ્લા પ્રમુખની વરણી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે, જે માટે વર્તમાન પ્રમુખ સહિત 25 થી વધુએ દાવેદારી નોંધાવી છે. ભરૂચ જિલ્લા ભાજપની સંગઠનલક્ષી કવાયતના ભાગરૂપે જિલ્લાના તાલુકા અને શહેર પ્રમુખોની વરણી બાદ હવે જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટેની પ્રક્રિયા જિલ્લા કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી. સુરતના પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખની વરણીના પગલે કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી. પ્રમુખ પદ માટે દાવેદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. વર્તમાન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત ઉપપ્રમુખ દિવેશ પટેલ, ફતેહસિંહ ગોહિલ, અનિલ રાણા, પ્રતાપ પરમાર, કમલેશ પટેલ, બીજલ ભરવાડ, નરેન્દ્રસિંહ પરમાર, દિવ્યજીતસિંહ ચુડાસમા, સુરેશ પટેલ, પ્રકાશ મોદી, યોગેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, કનુભાઈ પરમાર, હેતલ પટેલ, નીરલ પટેલ સહિત 26 જેટલા ઉમેદવારો ભાજપ જિલ્લા પ્રમુખ પદ માટે મેદાનમાં હોવાનું જાણવા મળેલ છે. પ્રમુખ પદની ઉમેદવારી બાદ આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે, જેના આધારે ઉત્તરાયણ પહેલા 10 જાન્યુઆરીએ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત થાય તેમ માનવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા પ્રમુખનો તાજ પુનઃ વર્તમાન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના શિરે મુકાય છે કે પછી અન્ય કોઈની પસંદગી થાય છે તે જોવું રહ્યું. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ માટે 24 મૂર્તિયાઓ મેદાનમાં આવ્યા છે. શનિવારે સવારથી કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારી નોંધાવવાની હોય 1 વાગ્યા સુધીના નિયત સમયમાં 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. હવે પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ફોર્મ ચકાસવામાં આવશે અને ત્રુટિવાળા ફોર્મ રદ થશે. બાદમાં આ નામો પ્રદેશ કક્ષાએથી કેન્દ્ર લેવલ પર નક્કી પણ થઈ શકે છે. જિલ્લામાં તાલુકા પ્રમુખોની વરણી બાદ હવે જિલ્લા પ્રમુખને લઈ કાર્યકરોમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. ભાજપના સંગઠન પર્વ 2024 અંતર્ગત તાલુકા અને શહેર પ્રમુખોની વરણી પ્રદેશ કક્ષાએથી થઈ ગઈ. હવે જિલ્લા પ્રમુખોનો વારો આવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં નવા પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા શરૂ કરી ફોર્મ મંગાવ્યા છે. પ્રમુખ જાહેર થયા બાદ તે નવું જિલ્લાનું સંગઠન બનાવશે. રોજ તારીખ 4/1/2025 ના રોજ કાર્યાલય રાજપીપળા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકેની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ હતી. તો આજ રોજ નર્મદા જિલ્લામાંથી કાર્યકર્તાઓ જે પણ પ્રમુખ બનવા ઈચ્છુક હતા
એવા ટોટલ 24 કાર્યકર્તાએ ફોર્મ લીધા અને 24 કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા. ચૂંટણી ખૂબ જ ઉત્સાહપૂર્વક રહી. દરેકે પોતપોતાના ફોર્મ સારી રીતે ભર્યા અને સમર્થકો સાથે અમને જમા પણ કરાવ્યા. અને અંદાજિત દરેક મંડળમાંથી થોડાક ફોર્મ છે, જેમાં નાંદોદમાંથી લગભગ સૌથી વધારે 10-12 જેવા ફોર્મ છે. બાકીના દરેક મંડળમાંથી 2, 3, 4 એ રીતના ફોર્મ આવેલા છે. હજુ ચકાસણીની પ્રક્રિયા બાકી છે. અત્યારે અમે ફોર્મ જે આપ્યા હતા એ જ લીધા છે. ચકાસણી કર્યા પછી ખબર પડશે કે કેટલા ફોર્મ મંજૂર છે, કેટલા નામંજૂર છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન, અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવાના આશય સાથે પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે, જેમાં મહત્વનું અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અવકાશી યુદ્ધના પર્વ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ પતંગમાં ભાગ લીધો હતો. આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાનના સૂત્રો સાથે પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક કાર્યકર્તા પ્રમુખ ધનજીભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી, સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજય તલાટી સહિત સભ્યો અને મોટી સંખ્યામાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ સહિત પતંગ રસિકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રશ્મિકાંત કંસારાએ કર્યું હતું. આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગોત્સવના માધ્યમ થકી સમાજમાં રક્તદાન, દેહદાન, અંગદાનના જનજાગૃતિનો પ્રચાર પ્રસાર થાય એ એક મુખ્ય માત્ર ઉદ્દેશ છે. અને આજના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો, વિવિધ NGOમાંથી પધારેલા પદાધિકારીઓ, સાથે સાથે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધનજીભાઈ પરમાર જેવા સામાજિક અગ્રણીઓ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે અને સંકલ્પ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં સહભાગી બન્યા છે. તો સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ વતી હું સંજય તલાટી આપ સૌનો ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આજે ઉત્તરાયણ પૂર્વે પતંગોત્સવનું આયોજન થયું છે. અંગદાન, દેહદાન, ચક્ષુદાન વગેરે દાનમાં લઈને સમાજના છેવાડાના માનવી સુધી જેને જરૂરિયાત છે એવા લોકો સુધી સેવા પહોંચાડવાનું જે ઉમદા કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે એ આજના આ કાર્યક્રમના માધ્યમથી પણ હજારો લોકો સુધી એનો સંદેશો પહોંચશે. આ કાર્યક્રમમાં જે લોકોએ, જે પરિવારોએ આ દેહદાન, અંગદાન કે ચક્ષુદાન કર્યું છે એમના પરિવારોનું પણ સન્માન થયું છે. આના કારણે ભવિષ્યમાં અનેક પરિવારોને આ પ્રકારની પ્રેરણા મળશે અને એ જ પ્રકારે અનેક પરિવારોને આનો લાભ મળશે, જીવનમાં નવી રોશની મળશે. આજનો આ કાર્યક્રમ માટે સંકલ્પ ફાઉન્ડેશનના તમામ સાથી મિત્રોને હૃદયથી અભિનંદન આપીએ છીએ. એમણે ભરૂચનું ગૌરવ વધાર્યું છે. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ જે પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને એ તબક્કે જે દેહદાન કર્યું છે એવા તેમના પરિવારનો, જે ચક્ષુદાન કર્યું છે તેવા તેમના પરિવારનો પણ એક સન્માન કર્યું છે. ખરેખર આ જે ભગીરથ કાર્ય છે એ આવા જે વિચાર આવવા અને આવું કાર્યને કરી અને એ કાર્યને વેગ આપવો એ એક સંકલ્પ ફાઉન્ડેશનની એક સિદ્ધિ છે. હું તમામ ભાઈઓ બહેનો અને બધા જ વડીલ મિત્રોને વિનંતી કરું કે આપણે આ સંકલ્પ ફાઉન્ડેશનને મદદ કરીએ અને ચક્ષુદાન કરીએ, દેહદાન કરીએ એવી વિનંતી. ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથા નિમિત્તે ઉત્સાહ અને શ્રદ્ધાભર્યા માહોલમાં પોથી યાત્રા નીકળી હતી. સુવિખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુની શ્રી રામકથાનું મંગલેશ્વર ખાતે તારીખ 4 થી 12 જાન્યુઆરી દરમિયાન આયોજન કરાયું છે, જેના શુભારંભ પ્રસંગે મંગલેશ્વર કબીરધામ ખાતેથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં રામ, સીતા, લક્ષ્મણ તથા હનુમાનજી સહિતના પાત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો, શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ પોથી યાત્રા કથા મંડપ ખાતે વાજતે ગાજતે પહોંચી હતી. આવતીકાલથી સવારે 10 કલાકથી બપોરના 1 કલાક સુધી કથા ચાલશે તથા ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું છે.
ભરૂચમાં પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલા મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થયો, જેને અનુલક્ષી ભરૂચની જાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ જતા માર્ગ પર વાહનો માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શ્રી રામકથા સાંભળવા માટે રોજ 30,000થી વધારે લોકો ઉમટી પડવાની સંભાવના હોવાથી ટ્રાફિક જામ ન થાય તે માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભરૂચથી મંગલેશ્વર તરફ વાહનો આવી શકશે તથા શુકલતીર્થથી ભરૂચ જવાના વાહનોનો રૂટ બંધ કરી નિકોરા, શુકલતીર્થ, જનોરથી નબીપુર થઈ ભરૂચ તરફ જઈ શકશે. પરત ફરવા માટે વાહન ચાલકોએ આ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. મંગલેશ્વર, શુકલતીર્થથી ભરૂચ જવા માટે વન વે જાહેર કરાયો છે. જાડેશ્વરથી શુકલતીર્થ તરફ આવતા વાહનોનો રૂટ બંધ રહેશે. જાન્યુઆરી 5 થી 12મી જાન્યુઆરી સુધી સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જાડેશ્વરથી મંગલેશ્વર તરફ જઈ શકાશે, પણ મંગલેશ્વરથી ભરૂચ આવવા માટે જનોર, નબીપુર થઈ ભરૂચ તરફ આવવાનું રહેશે. આ દિવસો દરમિયાન બપોરના 1 થી 3 વાગ્યા સુધી વાહનો મંગલેશ્વરથી ભરૂચ જઈ શકશે. ભરૂચથી મંગલેશ્વર, શુકલતીર્થ જવા નબીપુરથી જનોર જઈ શકશે. તારીખ 4 થી 12 દરમિયાન જાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ તરફ જતા તમામ ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ડાયવર્ઝન અંગેના જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં પતંગ બનાવતો એકમાત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે તેમના બાદ પેઢીના કોઈને પણ પતંગ બનાવવા માટે રસ ન હોય ત્યારે આ વ્યવસાયનું ભવિષ્ય પૂર્ણતાના આરે હોવાનું તેઓ કહી રહ્યા છે. ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે છે. ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ રહ્યા છે, ત્યારે બજારમાં પતંગ, દોરા, ફિરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે. પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. શહેરની મોટી બજારમાં આવેલા ઘાસવાડમાં રહેતા ગુલામ મોહમ્મદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે. તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે 200 વર્ષ જૂનો છે. જો કે હાલ મોંઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સામાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે. શેખ પરિવારના સભ્યો 2 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે. જો કે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાનો રસ નથી, તો બીજી તરફ પતંગ બનાવવાના કાચા સામાનના 4 ગણો વધારો થયો છે. હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે, પણ જ્યારે 19મી સદીમાં વાંસ સુધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા, ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40,000 પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો. આજે પણ તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે, જે પતંગબાજીની સાથે સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે. अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम गुलाम मोहम्मद है और मैं भनोज पीर काठी रोड घोषवाड़ मोहल्ले के अंदर रहता हूँ। इस पतंग का बिजनेस, इस पतंग का धंधा तकरीबन बहुत ही पुराना है, 100 बरस पुराना है। 1965-70 की साल के अंदर हमारे कुटुंब के कुल सभ्य बहनें और भाई मिलाकर 10-12 जने के थे और कायदेसर के काउंटर लगते थे और एक काउंटर के ऊपर वो रीम आकर अटक जाता था, दूसरे काउंटर के ऊपर वो कट्टा था, तीसरे काउंटर के ऊपर उसकी वो छटान होती थी, बाद में यानी कि दूरी लगती थी, ठड्डा लगता था, फुमटा लगता था, पट्टी लगती थी। ऐसे 10 काउंटरों के ऊपर वो पतंग फिरता था, तब वो पतंग तैयार होता था। वो गिलोरदार, बाजीदार, आँखेदार, लकड़ियोंदार, कानदार, गोलेदार हर पतंग यानी कि बनता था। आज की महंगाई ने बहुत तंग कर दिया, इतनी ज़बरदस्त महंगाई है कि पूछना ही यानी कि भला नहीं है। क्या ये वहाँ तक कि रीलों के ऊपर भी इतना ही भाव है, तो वो चरवाई के ऊपर भी इतना ही भाव हो गया। क्या धंधा करे गरीब आदमी और किस तरह से कुटुंब के सभ्यों का पोषण करे, वो भी हमें वो ख्याल आता ही रहता है कि क्या करना है और किस तरह से ग्राहकों को भी देना है। ये धंधा हमारे भरूच, हमारे गुजरात और हमारे हिंदुस्तान का नाम रोशन करने के लिए हम और बाप दादा का नाम रोशन करने के लिए ये धंधे को हमने पकड़ रखा है। क्या मेरे सिवाय कोई भी ये पतंग का कारोबार जानता नहीं है, सिर्फ खाली मैं बचा हुआ हूँ कुटुंब के अंदर।
जब तक जान है वहाँ तक मैं करता रहूँगा। क्या ठीक है। શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ બટાલિયાના કસ્ટોડિયન કમિટીને ગેરકાયદેસર રીતે 3 વર્ષથી ચાલુ રાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. તેઓએ જણાવ્યું કે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1961ની કલમ 74D મુજબ આ કમિટીની મુદત 1 વર્ષ માટે જ છે. કમિટીના કાર્યકાળ દરમિયાન સંસ્થાના વહીવટમાં ભારે ગડબડ જોવા મળે છે. સંસ્થાના અનેક ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે પિલાણ ક્ષમતા 7 લાખ ટન હોવા છતાં પિલાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ સિઝનમાં પિલાણ માત્ર 2 લાખ ટન સુધી પણ પહોંચી શકે એમ નથી. આ ઉપરાંત રિકવરી પણ 8%ની આસપાસ ખૂબ નીચું છે, જે ચિંતાનો વિષય છે એમ પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલા જણાવે છે. આ કાયદાકીય ઉલ્લંઘન અને કાર્યક્ષમતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં તાત્કાલિક કસ્ટોડિયન કમિટીને દૂર કરવા, કાયદેસર ચૂંટણી યોજવા અને મંડળીના કાર્યક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે સરકારને પૂર્વ ચેરમેન દ્વારા વિનંતી કરવામાં આવી છે. મહાન્યાયાલયો દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મર્યાદિત સમયગાળામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ આ માગને સમર્થન આપે છે. આ બાબતે સંસ્થાના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. નિમી શકાય નહીં, તેમ છતાં સરકારે પુનઃ રિપીટ કરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અનેક હુકમો છે કે 1 વર્ષ પછી કસ્ટોડિયન કમિટી જે કંઈ વહીવટ કરે એ ગેરકાયદેસર વહીવટ ગણાશે અને જે કંઈક પોલિસી મેટર હશે એ તમામ રદ થયેલી ગણાશે. ત્યારે આવા સંજોગોમાં સુગર હાલની અંદર પિલાણ ક્ષમતા 7 લાખ છે, આમ છતાં 2 લાખ પણ ચાલુ વર્ષે પિલાણ કરી શકે એવી સ્થિતિમાં નથી. અત્યારના જે સંચાલકો છે એ સરકાર નિયુક્ત સંચાલકો ઉપર સભાસદોને કે ખેડૂતોને વિશ્વાસ રહેલો નથી અને વિશ્વાસ ગુમાવેલો હોય ત્યારે તાત્કાલિક આ સુગર ફેક્ટરીને કોઈ આંચ ના આવે. સંસ્થા જે પ્રમાણે વિકાસની ગતિ આગળ વધારતી આવી છે છેલ્લા 35 વર્ષથી, એ જ દિશાની અંદર પુનઃ ગતિ પકડે એ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સરકાર દ્વારા યોજવામાં આવે એવી મારી વિનંતી છે. અને એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી મેં જાણ કરી છે કે સરકાર કાયદા વિરુદ્ધ જઈને જે પ્રવૃત્તિ કરી રહી છે એનાથી ખેડૂતો અને સંસ્થાનું હિત જોખમાઈ રહેલું છે. ત્યારે રાજકીય એજન્ડા બાજુએ મૂકી અને તાત્કાલિક આ સુગર ફેક્ટરીની ચૂંટણી કરાવવામાં આવે અને સંસ્થાને પુનઃ એની ગતિએ દોડાવવા માટે સૌ સાથે મળી અને સંસ્થાના સભાસદોએ ચૂંટાયેલું બોર્ડ પ્રસ્થાપિત થાય એ દિશામાં કાર્યરત થાય. જય હિન્દ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદીના પાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી માટી ખાલી કરતા સમયે વાયરમાં ભીરવાતા 8 જેટલા ચાલુ વીજ પુલ ધરાશાય થતા દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારના શેરપુરા ડુંગરી માર્ગને અડીને આવેલા મદીના પાર્ક સોસાયટીમાં એક ડમ્પર ચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે તે પોતાના ડમ્પરનું હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો. તે સમયે ચાલુ વીજ તારના થાંભલાના વાયર ડમ્પરની ટ્રોલી સાથે ભરાઈ જતા વાયરો ખેંચાતા આશરે 7 થી 8 વીજ પોલ ધરાશાય થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે સ્થાનિકોના મકાનો પર લગાવેલ પતરા અને કપડાઓ પણ બળી ગયા હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર ગાડી મૂકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવી વીજ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી. બાદશાહ છે, મદીના પાર્ક સોસાયટીનો રહેવાસી છું, મદીના પાર્કનો સેક્રેટરી છું. આપણી ત્યાં આપણે સવારમાં ઘટના થયેલી હતી કે એક ટ્રકવાળાએ અમારી લાઇનમાં 5 થી 6 થાંભલાઓ ખેંચી કાઢ્યા અને ખાસા 6 થાંભલા હુડાવી દીધા. મોટો અકસ્માત થતો બચી ગયો કે કોઈને જીવની માનહાનિ થઈ નથી. ખાલી અમુક નુકસાન થયું છે, જે કોઈના પતરા કપડાં એ બધું બળી ગયું છે અને કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી. ઇન્શાલ્લાહ બચી ગયા. આ ખાલી 6-7 થાંભલા ફેંકી દે. તાત્કાલિક અમારા ઇબ્રાહીમભાઈ કાઉન્સિલર છે અમારી ત્યાંના ઇબ્રાહીમભાઈ કલકલ તેવી જગ્યા પર તાત્કાલિક આવી ગયા હતા. અમારા ઉપપ્રમુખ છે, સભ્યો છે, બધા જ તાત્કાલિક આવી ગયા હતા જગ્યા પર અને જીબી વાળા બી તાત્કાલિક આવીને બધું બંધ કરાવી ને બધું કામગીરી ચાલુ કરી દીધી. ઇન્શાલ્લાહ 2-3 કલાકની અંદર લાઈનો બી ચાલુ થઈ જાય, થાંભલા ઊભા કરી દેવામાં આવશે. ઓકે. ડમ્પર ચાલકને પકડાયેલો છે ને ડમ્પર મુકાવેલું છે. ચાલક નાહી ગયેલો છે ડ્રાઈવર,
પણ એ ડમ્પરિયું આપણે પકડીને અહીંયા સોસાયટીમાં જ મૂકેલું છે. ભરૂચમાં રૂપિયાની જરૂરિયાત સંતોષવા બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ કોલેજના વિદ્યાર્થી અને તેના મિત્રની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોરીની 6 બાઇક સાથે અટકાયત કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે ભરૂચ શહેરમાં શક્તિનાથ સર્કલ પાસે એક ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું કાળા કલરનું બાઇક વેચવા માટે ફરે છે, જેના આધારે તેને અટકાવી પૂછપરછ કરતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. ઝડપાયેલ ઇસમ ઘનશ્યામ ભરવાડે આ બાઇક તેના મિત્ર કરણ રાવળે આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની કડક પૂછતાછ કરતા તેઓએ બાઇક ચોરી અંગેની ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપી કરણ રાવળે જણાવ્યું કે તેને પૈસાની જરૂર હોય તે વડોદરા ખાતે આવેલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ત્યાંથી 5 ટુ વ્હીલર ચોરી કરી લઈ આવ્યો હતો અને આ બાઇક સંતાડી રાખી વેચવા માટેની પેરવી કરતા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી 2,40,000ની કિંમતની ચોરીની 6 બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બાઇક ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પ્રગટ ગુરુ હરિ પ્રબુદ્ધ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે 5મી જાન્યુઆરી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજીની તન મન ધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગની ઓક્સિજન સમાન અનિવાર્યતાની ભાવનાને કેન્દ્રમાં રાખીને આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં ઉપસ્થિત 1.5 લાખથી વધુના યુવા મહેરામણને સંતોના માર્ગદર્શન અને યુવાનોના અનુભવોના માધ્યમથી સંસ્કારી અને ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે 2 દિવસ માટે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કેમ્પમાં યુનિટી બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, ઇન્દુ બ્લડ બેંક, ધ્વનિ બ્લડ બેંક, લાયન્સ બ્લડ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંક તથા કુમારપાળ બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો. એ સિવાય સત્સંગના અલગ અલગ પ્રદેશો અમદાવાદ, રાજકોટ, નડિયાદ, સુરત, વલસાડ, વાપી, વડોદરા, ભાવનગર સહિત કુલ 12 સત્સંગ કેન્દ્રો પર અલગ અલગ બ્લડ બેંકના સહયોગથી અલગ અલગ તારીખોએ હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશનના કેમ્પના સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત 5,000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું. ગુરુ હરિપ્રબુદ્ધ સ્વામીજી અને સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થકી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હરિપ્રબોધમ પરિવારના ગુરુપ્રસાદ સ્વામીજી, સંતોષ સ્વામીજી તથા હરિશરણ સ્વામીજીના કોઓર્ડિનેશન સાથે અન્ય સંતો અને હરિભક્તોએ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા છેલ્લા કેટલાય દિવસોથી અવિરત કાર્યરત રહી સુંદર જહેમત ઉઠાવી ઉમદા પ્લાનિંગ તથા ભક્તિથી આ સમગ્ર આયોજન પાર પાડ્યું હતું. હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025 નિમિત્તે થેલેસેમિયા પીડિત બાળકો માટે 4 તારીખ આજે અત્યારે સવારે 10 વાગ્યાથી અત્યાર સુધીમાં 300 બ્લડની થેલી અપાઈ ગઈ છે અને સાંજ સુધીમાં અમારો 2000ની ઉપરનો ટાર્ગેટ છે જે પૂરો થઈ જશે. હરિભક્તો પધારી રહ્યા છે. આવતીકાલે પણ સવારથી બપોર 3 વાગ્યા સુધી છે જ, તો કાલ સુધીમાં અમે 5,000 થેલી અર્પણ કરીએ એવું અમારું આયોજન છે. તો સર્વે ભક્તો હજુ પણ આપણી પાસે સમય છે તો બ્લડ ડોનેશન માટે પધારે. સૌને અંતરના જય સ્વામિનારાયણ, દાસના દાસ. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી ફેબ્રુઆરીમાં ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે 8 ટીમના માલિકો દ્વારા 2 આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છેલ્લા 3 વર્ષથી ભરૂચ પ્રીમિયમ લીગ સિઝનનું આયોજન કરે છે. હવે આગામી ફેબ્રુઆરી 8થી ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન 4નું આયોજન કરાયું છે, જે માટેની પસંદગી પ્રક્રિયા ભરૂચની નિશાંત મોદી M11, મયુરી ભજ્જુવાલા યુથ વોરિયર્સ, ઝોલવા નસીબ સ્ટાર્સ, પ્રેરણા સુપર નાઇટ, ગુજરાત લાયન્સ, ડ્યુરાકોન ડિસ્ટ્રોયર, વાગરા વોરિયર્સના ટીમના માલિકોની હાજરીમાં યોજાયું હતું, જેમાં 8 ટીમના માલિકો પૈકી પ્રથમ ચિઠ્ઠી નાખીને આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ 8 ટીમના માલિકોએ પોતાના આઇકોન ખેલાડીની એક પછી એક એમ 2 ખેલાડીઓની પસંદગી કરી હતી. આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલ પણ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરવાની ભૂમિકા અદા કરશે.
આ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચની મયુરી સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર, ઇસ્તિયાક પઠાણ, વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. હું ઇસ્માઇલ મતદાર, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 ના ચેરમેન તરીકે આજે હું ગર્વ અનુભવું છું, કેમ કે ભરૂચ પ્રીમિયર લીગ જેની એક બ્રાન્ડ બની ગઈ છે અને છેલ્લા 3 વર્ષથી સક્સેસફુલી રમાઈ અને 4થા વર્ષમાં જઈ રહી છે, જેનું આજે 2 આઇકન પ્લેયરનું ડ્રોના માધ્યમથી સિલેક્શન રાખવામાં આવ્યું હતું. અને આ લીગને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમ અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુનાભાઈ પટેલ મેન્ટરના માર્ગદર્શન હેઠળ જે મેં સફળતા પ્રાપ્ત કરી છે, એવી જ રીતે સિઝન 4માં પણ અમે આનાથી સારી રીતે રમાડીને સારા છોકરાઓને જે ચાન્સ મળે છે એના આધારે ભરૂચ જિલ્લાની ટીમ એમનું સિલેક્શન થાય છે. માટે આ લીગને સફળ બનાવવામાં ઘણા બધા સ્પોન્સરોનો, ફ્રેન્ચાઇઝોનો ખૂબ ફાળો રહ્યો છે. તો આ થકી દરેક સ્પોન્સરોનો, દરેક ફ્રેન્ચાઇઝીનો, દરેક પ્લેયર્સનો અને અમારી સમગ્ર કમિટી, મારી જોડે અમારી એસોસિએશનના મહારાજ મંત્રી ઇસ્તિયાકભાઈ છે, અમારા કો ચેરમેન બીપીએલના વિપુલભાઈ છે અને સમગ્ર કમિટીનો થેન્ક્સ કહું છું કે મને તેઓએ આ જવાબદારી સોંપી અને ભવિષ્ય પણ આવી જ રીતના સારી રીતે આ 4થી સિઝનમાં અમે સારું આયોજન કરીને છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડીશું. અને આવી જ રીતે આવતી 11 તારીખે બાકીના 14 પ્લેયર્સનો એક ડ્રો રાખવામાં આવેલ છે. ત્યારબાદ 8મી ફેબ્રુઆરીના પ્રથમ મેચ રમાશે ઓપનિંગ સેરેમનીના સાથે અને 1 માર્ચના ફાઇનલ મેચ રમાડીને આ વર્ષ અમે પૂરું કરીશું. અને સૌનો અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ અને આ થકી સૌનો આભાર. મીડિયાગણ જે આવીને અમને કવર કર્યું તેનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ભરૂચ નગરપાલિકાને 9 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે તેનો ઉપયોગ પાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 6 ના નવા વિસ્તારમાં કરવામાં આવશે તે જણાવાયું છે. રાજ્ય સરકારને પાલિકા દ્વારા મક્તમપુર સહિતના નવા સમાવિષ્ટ વોર્ડ નંબર 6 ના વિકાસ કાર્યો માટે 9 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી, જે મંજૂર થઈને આવતા પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, મુખ્ય કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પવડી ચેરમેન ભાવિન પટેલ સહિતના તમામે આવકારી ખુશી વ્યક્ત કરવા સાથે મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરાયો હતો. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું કે આ 9 કરોડની ગ્રાન્ટનો 2015માં સમાવિષ્ટ નવનિર્મિત વોર્ડ નંબર 6 ના રોડ, ગટર, લાઇટ સહિતના વિકાસના કામ માટે ઉપયોગ કરવામાં આવશે અને એની માટે મુખ્યમંત્રી સાહેબશ્રીને ભરૂચ નગરપાલિકા દ્વારા 9 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. એ ગ્રાન્ટ આજ રોજ મંજૂર થઈને 9 કરોડની આવી ગઈ છે અને એ ગ્રાન્ટ ફક્ત આઉટડોરના વિસ્તારમાં જ વપરાશે. રોડ, રસ્તા, પાણી અને લાઇટની સુવિધાઓ પૂરી પડશે વોર્ડ નંબર 6માં અને એ બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અને ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબનો ભરૂચ નગરપાલિકા વતી અને વોર્ડ નંબર 6 ના રહીશો વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહિલા સુરક્ષા અને સાયબર સુરક્ષા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જયંબે સ્કૂલ ખાતે આયોજિત મહિલા સુરક્ષા અને સાયબર સુરક્ષા પરના સેમિનારમાં મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે આજના ડિજિટલ યુગમાં મહિલાઓને સશક્ત બનાવવા અને સલામતીના પગલાં અને સાયબર સુરક્ષા વિશે જાગૃતિ લાવવા મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં મહિલા પોલીસના અન્ય કર્મીઓ સહિત સ્કૂલના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કે આપણે એક અવેરનેસ રાખવાની છે કે આવા બનાવો ના બને. સ્ત્રી એક અમુક વિકૃત જે મગજના જે વ્યક્તિઓ છે એ એવું સમજતા હોય છે કે સ્ત્રીઓ એક યુઝ કરવાની વસ્તુ છે, પણ એ પણ એક વ્યક્તિ છે. આપણે કહીએ છીએ કે એક જગ્યાએ વાંચ્યું હતું મેં કે જ્યારે એક સ્ત્રી એક બાળકને જન્મ આપે છે ને ત્યારે એને જે તકલીફ થાય છે, જો કદાચ એટલી તકલીફ કોઈ પુરુષને થાય ને તો એ ત્યાં મૃત્યુ પામે છે. એટલે આપણે એક માણસ કરતા અબળા નથી કે સ્ત્રી એક અબળા છે, પણ એ નથી. હું તથા મારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે મારી અંકલેશ્વર અને ભરૂચની સી ટીમ સાથે અમે આ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 11મા ધોરણના કોમર્સ અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું. જે સેમિનારની અંદર અમે સ્ત્રી લગત કાયદાઓ, વુમન સેફટી એટલે કે આત્મરક્ષણ શું કરવું,
કયા અલગ અલગ કાયદા છે, જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી છે, 181 અભયમની શું કામગીરી છે, અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો છે, જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો. One seminar for students of 11th Commerce and 11th Science regarding women's safety and cyber security. PSI Vaishali ma'am has come in school for the awareness program. She has done a great job. She has given various kind of information which is really valuable. उन्होंने बहुत अच्छे से स्टूडेंट्स को गाइड किया कि कैसे शी टीम काम करती है भरूच में, अंकलेश्वर में. साइबर क्राइम अगर आपके साथ हो रहा है तो उस रिगार्डिंग आपको कैसे अवेयरनेस रखना है. यू कैन अप्रोच टू पुलिस टीम at any time. This is the kind of valuable information जो आप स्कूल लेवल पे पुलिस टीम अगर स्टूडेंट्स को दे रही है तो उसकी वजह से स्टूडेंट्स को काफी अवेयरनेस अभी से मिल रही है. तो स्टूडेंट्स ऐसी सब चीजों से बचेंगे और उनके लिए बहुत ही हेल्पफुल था. थैंक यू. उसके बाद उन्होंने हमें बहुत सारी इंफॉर्मेशन दी और उससे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि वुमेन सेफ्टी नंबर 181 अभयम, जिसको हम कॉल कर सकते हैं, मतलब कि हमें जब भी प्रॉब्लम हो. फिर उन्होंने नंबर दी 1098 सीनियर सिटीजन्स के लिए, फिर 1091 वुमेन्स के लिए. और उनसे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि अगर हमें कोई भी प्रॉब्लम आए तो हमें कैसे सी टीम को कांटेक्ट करना चाहिए. एंड इट वाज माय बेस्ट एक्सपीरियंस आई हैव एवर एक्सपीरियंस. थैंक यू सो मच. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્વેટર, બિસ્કિટ, ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના પ્રયાસથી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા સુરત અને કેએમ ચોકસીના ચેરમેન કેસરીમલ શાહના સહયોગથી શાળા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા બાળકોને સ્વેટરની સાથે પૌષ્ટિક બિસ્કિટ, ચોકલેટની પણ સહાય પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે દાતાશ્રીનું શાળાના મદદનીશ શિક્ષક નરેશભાઈ અને જનકભાઈ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેએમ જ્વેલર્સ પરિવારના દીપકભાઈ આહુજા, આશીષભાઈ વસાવા, શહેજાદભાઈ શેખ ખાસ ઉપસ્થિત રહી બાળકોને કીટ વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ નવનીતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાડ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, મધ્યાહન ભોજન પરિવાર આશાબેન પટેલ, સુમનબેન પટેલ વિશેષ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. બાળકોને સહાય મળતા બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. અંતે આભાર વિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરી હતી. નમસ્કાર. આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ નિલેશકુમાર ડી સોલંકી. આજરોજ અત્યારની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, કોસંબા અને કેએમ ચોકસીના ચેરમેન શ્રી કેસરીમલ શાહના સહયોગથી શાળા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને સ્વેટર, પૌષ્ટિક બિસ્કિટ અને ચોકલેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નવીનભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમલતાબેન સલાડ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, એમડીએમ સંચાલન આશાબેન પટેલ, સુમનબેન પટેલ હાજર રહ્યા હતા. કેએમ ચોકસી પરિવારના દીપકભાઈ આહુજા, આશીષભાઈ વસાવા, સજતભાઈ શેખ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના મદદનીશ શિક્ષક શ્રી નરેશભાઈ પટેલે દાતાશ્રીને શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જનકભાઈ પટેલ દ્વારા દાતાશ્રીને પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. તમામ બાળકોને સ્વેટર આપતા અંતે આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ સોલંકીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો, જે બદલ દાતાશ્રીનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવે છે અને બાળકોને ભવિષ્યમાં પણ જરૂરિયાત પૂરી પાડશો એવી અપેક્ષા રાખીએ છીએ. વંદે માતરમ. 138ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં 6 માસથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી ભરૂચની ટીમે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એએસઆઈ જયેન્દ્રસિંહને મળેલ બાતમીના આધારે પ્રિન્સિપલ સિનિયર સિવિલ એન્ડ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની કોર્ટના આરોપી દિવ્યાંગ કુમાર દોશીને સેક્શન 138 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના ગુનામાં કોર્ટ દ્વારા 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ, જે વોરંટમાં ધરપકડથી નાસ્તો ફરતો છે. જે બાદ એસઓજી ભરૂચની ટીમે આરોપી દિવ્યાંગ કુમાર દોશીને અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામ નજીક એક રિક્ષા પલટી મારી જતા રિક્ષા ચાલક 49 વર્ષીય આધેડનું કરુણ મોત નીપજ્યું હતું. આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામના અરવિંદભાઈ અમરસિંહ વસાવા દરરોજ સવારના રિક્ષા લઈને નેત્રંગ ખાતે દૂધ લેવા જાય છે. ત્યારબાદ શરણો કોઈ ગામે દૂધ આપીને બેડા કંપની ખાતે છોકરાઓને લેવા જાય છે. આજરોજ અરવિંદભાઈ સવારના 4 વાગ્યાના સમયે રિક્ષા લઈને નેત્રંગ દૂધ લેવા ગયા હતા. ત્યારબાદ સવારના 5 વાગ્યાના સમય દરમિયાન તેમની રિક્ષા ગામ નજીક પલટી મારી ગઈ હોવાની તેમના ઘરે જાણ થઈ હતી. ત્યારબાદ તેમનો પુત્ર દિવેશકુમાર વસાવા મોટરસાયકલ લઈને સ્થળ ઉપર ગયો હતો. ત્યાં જઈને જોતા અરવિંદભાઈની રિક્ષા પલટી મારી ગયેલ હતી અને અરવિંદભાઈ રોડની બાજુમાં બેભાન પડેલા હતા અને તેમના નાક અને કાનમાંથી લોહી નીકળતું હતું. ઇજાગ્રસ્ત અરવિંદભાઈને એમ્બ્યુલન્સમાં નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મરણ પામેલ જાહેર કર્યા હતા. રિક્ષા ચાલક અરવિંદભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. ઘટના સંદર્ભે મૃતકના પુત્ર દિવેશકુમાર વસાવાએ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પાવન સલીલા નર્મદા તટે આવેલા તવરા ખાતે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અખિલ વિશ્વ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન તવરા ખાતે કરવામાં આવ્યું હતું, જેનો 27 દંપતીઓએ લાભ લીધો હતો. મહાયજ્ઞ સાથે પુંસવનના ગર્ભાધાન સંસ્કાર તેમજ અન્નપ્રાશન સંસ્કાર પણ કરાવવામાં આવ્યા હતા. મંચ પરથી વડોદરાના ગાયત્રી પરિજન વર્ષાબેન અને તેમની ટીમ દ્વારા યજ્ઞ કર્મકાંડ કરાવવામાં આવ્યા હતા. પણ કોઈને અખંડ જ્યોતિ કોઈની ચાલુ કરો, યુગ શક્તિ કોઈની ચાલુ કરો, એમાંથી એ વિચારો પચાવીને કોઈ જોડાઈ જશે ને, એ તો કમાલનું જોડાશે. તમારી મારી વાતોથી જોડાય અને પરમ પૂજ્ય ગુરુદેવ જ્યારે એના ઘરમાં જઈને એનાથી ડાયરેક્ટ કોઈ જોડાય. એ બે વસ્તુ જમીનનો ફરક છે. અને જેણે ગુરુજીના વિચારો પચાવી દીધા ને, એ યુગ પરિવર્તનનો યુગ સેનાની બની જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. એવા દિવ્ય કાર્ય કરવાનો આ મોકો છે, સમય છે. અને જે સમયે બધું કરી દે ને એને પછી ચિંતા હોતી નથી, એ નિશ્ચિંત થઈ જાય. તમે પણ સમય આ બધું કરી દો અને દિવ્ય યજ્ઞની શરૂઆત કરીશું. પ્રાર્થના કરીશું. જે 2 સંસ્કાર મુખ્ય હતા, ગર્ભ સંસ્કાર અને અન્નપ્રાશન સંસ્કાર, બેનું મહત્વ આમ શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી. એમાં ગર્ભ સંસ્કાર તો એટલી મોટું વિજ્ઞાન છે કે જે શબ્દો એની સામે બહુ નાના પડે. અને અત્યારે ગડબડ ખાવામાં થઈ ગઈ છે. હું જ્યાં નીકળું ને રાતના, કાલે જોતી હતી, એક હોટલ એવી નહીં હોય કે જ્યાં ભીડ નહીં હોય. ખબર નહીં શું બનાવે છે ને શું લોકો ખાય છે. અને એટલું તો આ ભોજન એવું દિવ્ય ઘરમાં બનાવવું એવું નથી કે હોટલમાં ના જશો. તમે ફરી કહું તમને, મારો એવો ભાવ નથી હોટલમાં ના ખાશો, પણ જ્યાં સુધી તમે દિવ્ય ભોજન, તંદુરસ્ત ભોજન નહીં ખાઓ ત્યાં સુધી તમારા શરીરને, તમારા મનને, તમારા આત્માને તમે તંદુરસ્ત નહીં બનાવી શકો. હે ઉચ્ચ હાંસોડ તાલુકાના ઉભા ખાતે સાવિત્રીબાઈ ફૂલેની 194મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. હાંસોડ તાલુકાના ઉભા ગામ ખાતે માહ્યાવંશી ફળિયામાં આવેલ આંબેડકર ચોકમાં ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે ની 194મી જન્મજયંતિની ઉજવણી આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. સાવિત્રીબાઈ ફૂલે મહિલા મંડળ ઉભા તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવિત્રીબાઈ ફૂલેની તસવીરને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. સાવિત્રીબાઈ ફૂલે, રમાબા આંબેડકર, જ્યોતિરાવ ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્રની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહેન્દ્રભાઈ પરમાર અને અશોકભાઈ યાદવે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે જબ તક સૂરજ ચાંદ રહેગા, સાવિત્રીબાઈ ફૂલે તેના નામ રહેગાના બુલંદ નારાના અવાજ વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ ડીજીવીસીએલ કંપનીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓની બઢતી બદલી બાબતે ભરૂચ સર્કલના મનમાની સામે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો કર્મચારીને ન્યાય અપાવવા આંદોલનની પણ યુનિયને ચીમકી પણ આપી છે. ડીજીવીસીએલ ભરૂચ સર્કલમાં છેલ્લા કેટલા સમયથી તમામ વર્ગના કર્મચારીઓની વિનંતીથી બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા નથી, જેના કારણે કર્મચારી વર્ગમાં ખૂબ જ આક્રોશ ફેલાયેલો છે. આ બાબતે કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘને રજૂઆત કરવામાં આવી કે અમે કર્મચારીઓ જે તે સમયે પ્રમોશન લેવા તથા સંસ્થા હિતમાં નિયમ મુજબ જે તે ખાલી જગ્યાઓ પર પોતાના નિવાસથી દૂર પ્રમોશન સ્વીકારી હાજર થયેલ છે અને જે તે વખતે સ્થાનિક જગ્યાઓ ખાલી હતી તો પહેલા રિક્વેસ્ટ મંજૂર કરી અને ત્યારબાદ દૂરની કચેરીઓમાં જગ્યા ખાલી પડી ત્યાં અમોને પ્રમોશન આપેલ હતા. જે અમો કર્મચારીએ તેવી આશાથી પ્રમોશન સ્વીકારેલ કે જ્યારે જગ્યા ખાલી પડશે ત્યારે આપણે પોતાના ઘર પરિવાર નજીક રિક્વેસ્ટથી પરત વતનમાં પહોંચી જઈશું.
પરંતુ કર્મચારીઓને મળેલી જાણકારી મુજબ ભરૂચ સર્કલના એસી ઉત્પલ ચૌધરી એક અમાન્ય યુનિયનના ઇશારે રિક્વેસ્ટ મંજૂર કર્યા વગર નવા પ્રમોશન લેનાર કર્મચારીઓને પોસ્ટિંગ આપી જગ્યા ભરી દેવા માંગે છે. જો આમ થાય તો જે કર્મચારીઓ 1, 2, 3 વર્ષ જેટલા વર્ષથી કંપની પોલિસી મુજબ પ્રમોશન મેળવી પોતાના ઘરથી વતનથી દૂર ગયા છે તેઓને વર્ષો સુધી પોતાના ઘર પરિવાર વતનની નજીક આવવાનો ચાન્સ મળશે નહીં અને તેમને આર્થિક, નાણાકીય, સામાજિક અને માનસિક ખૂબ જ મોટું નુકસાન થશે. એસઈ ડીજીવીસીએલ ભરૂચની આવી તાનાશાહી જો હુકુમી કે અમાન્ય યુનિયનના ઇશારે કે તેને સપોર્ટ કરવાના ભાગરૂપે કર્મચારીઓને હેરાન પરેશાન કરવાના બદ ઇરાદે જો કંપનીના નિયમોનું કે ચાલી આવેલી પદ્ધતિનું ઉલ્લંઘન કરવામાં આવશે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ કર્મચારી હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા પણ અચકાશે નહીં અને અધિક્ષક ઇજનેરની તાનાશાહી સામે તાત્કાલિક અસરથી આંદોલન શરૂ કરાશે તેમ તારીખ 3/1/2024ના રોજ એક આંદોલન નોટિસ આપીને ચીમકી ઉચ્ચારી છે. આ કિસ્સામાં યુનિયન દ્વારા આસિસ્ટન્ટ લેબર કમિશનર ભરૂચની કચેરીમાં વિવાદ પણ ઉપસ્થિત કરેલ છે અને તેનો કેસ પણ સરકારી શ્રમ અધિકારી સમક્ષ ચાલુ છે અને ડીજીવીસીએલના એસી તરફથી કેસમાં હાજર એચઆર વિભાગના હેડ જે ચૌધરી તરફથી પહેલા રિક્વેસ્ટ મંજૂર કરી અને બાદમાં જ પ્રમોશન પોસ્ટિંગ આપવામાં આવે છે તેમ લિખિત પત્રક રજૂ કરેલ છે. તેમ છતાં ફરીથી રિક્વેસ્ટ મંજૂર કર્યા વગર જ પ્રમોશન આપી દેવાની તજવીજ હાથ ધરાતા કર્મચારી વર્ગમાં ઉહાપો મચી જવા પામ્યો છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓની રજૂઆત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘને કરાતા યુનિયન દ્વારા તાત્કાલિક અસરથી આંદોલનની નોટિસ પાઠવી ચાલી આવેલ પદ્ધતિ અને કંપનીના રિક્વેસ્ટના નિયમો મુજબ જેમને 1 વર્ષ પૂર્ણ કરેલ છે અને રિક્વેસ્ટ માટે લાયક છે તેવા કર્મચારીઓની પહેલા રિક્વેસ્ટ મંજૂર કરી ત્યારબાદ ખાલી પડેલ જગ્યાઓ પર પ્રમોશનના પોસ્ટિંગ આપવામાં આવે તેવી નિયમો અનુસારની માંગણી કરવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરાથી સુરત જતા આઈસર ટેમ્પોને નડ્યો વરેડિયા નજીક અકસ્માત. ટેમ્પાનું ટાયર ફાટતા અકસ્માત થયા હોવાનું પ્રાથમિક અનુમાન. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત જ્યારે 10 જણને ઈજા. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ માટે આજે ફોર્મ ભરાયા. વર્તમાન પ્રમુખ સહિત અન્યોએ દાવેદારી કરી. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખની ઉમેદવારી માટે 24 મુરતિયાઓ મેદાને. રાજપીપળા ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરી. કોણ બનેગા પ્રમુખની વહેતી થયેલી અટકળો. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન, નેત્રદાન અને દેહદાન, અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવા પતંગ મહોત્સવનું આયોજન કરાયું. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ પતંગ મહોત્સવમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. પૂજ્ય મોરારી બાપુની શ્રીરામ કથાનો શુભારંભ. મંગલેશ્વર કબીરધામ ખાતે શ્રીરામ કથાની ભવ્ય પોથી યાત્રા નીકળી. ભરૂચની જાડેશ્વર ચોકડીથી શુકરતીર્થ સુધીના માર્ગ પર વાહનોને ડાયવર્ઝન. તારીખ 4 થી 12 તારીખ સુધી મોરારી બાપુની કથાને લઈ નિર્ણય લેવાયો. ભરૂચના પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે. શું નવી પેઢીને વ્યવસાયમાં રસ નથી? 200 વર્ષથી પતંગના વ્યવસાયમાં જોડાયેલ છે પતંગવાલા પરિવાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.